In Ahmedabad University area, XU has two round fighting in air. As per information, he has a dispute with family problem. Then he has a talking with his grandlaw father. Then he two round fighting. Police immediately reached at the place and catch the accused. He had got two pistol and cartouche. શહેરના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં વિજય ચાર રસ્તા પાસે આવેલી સુભાષ સોસાયટી ખાતે ગઈકાલે બપોરના સમયે 112 નંબર પર કોલ મળેલ કે એમના જમાઈ રાહુલ ઘનશ્યામભાઈ સોનીએ ઘરની બહાર હવામાં ફાયરિંગ કરી અને એમને ધમકાવે છે. કોલ મળતાની સાથે જ સ્થાનિક પોલીસ અને સિનિયર અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયેલા હતા. વિગત મુજબ મનહર સુનીલાલ સોની કે જે આ મુખ્ય આરોપી છે રાહુલ ઘનશ્યામભાઈ સોની એના સસરા થાય છે. કૌટુંબિક કોઈ કારણોસર સસરા અને જમાઈ વચ્ચે ટેલિફોનિક મનદુખ થતા આરોપી રાહુલ ઘનશ્યામભાઈ સોની કે જે સેટેલાઇટ વિસ્તારમાં રહે છે તે કાલે બપોરના સમયે એના સસરાના ઘરે બનાવવાળી જગ્યાએ આવી ઘરની બહાર પોતાની પાસે રહેલી 12 બોર રાઇફલમાંથી 2 રાઉન્ડ ફાયર કરેલ છે. પોલીસ પહોંચતા જ આરોપી રાહુલ ત્યાંથી મળી આવેલ. આરોપી રાહુલની ગાડીમાંથી 12 બોર રાઇફલ અને એક રિવોલ્વર કબજે કરવામાં આવેલી છે. 12 બોરના 2 ફૂટેલા કારતૂસ પણ કબજે કરવામાં આવેલા છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ આરોપી રાહુલ ઘનશ્યામભાઈ સોનીની ઉપર અગાઉ 2018માં આનંદનગર પોલીસ સ્ટેશન, સેટેલાઇટ પોલીસ સ્ટેશન અને સરખેજ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ પ્રકારના ગુનાઓ દાખલ થયેલાની પ્રાથમિક વિગત પ્રાપ્ત થયેલી છે. વધુ ઇન્વેસ્ટિગેશન દરમિયાન કેવા પ્રકારના ગુના દાખલ થયેલા છે, ગુનાઓનું અત્યારે શું સ્ટેટસ છે અને પ્રાથમિક દ્રષ્ટિએ આરોપી રાહુલ ઘનશ્યામભાઈ સોની પોતે કેફી પીણું પીધેલું હોય એવી અવસ્થામાં મળી આવેલા હતા, જે બાબતે પણ એની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી એની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. પ્રાથમિક તપાસ દરમિયાન આરોપી રાહુલ અને એના પત્ની મયુરીબેન વચ્ચે કોઈ પણ જાતનું ઘર કંકાસ ચાલતો હતો. એ દરમિયાન એમના સસરા દ્વારા સમજાવટ બાબતે ટેલિફોનિક વાત થતાં આરોપી રાહુલને મનદુખ થયેલ અને એ એમના સસરાના ઘરે બનાવવાળી જગ્યાએ આવી અને ઘરની બહાર હવામાં ફાયરિંગ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસ તપાસમાં બહાર આવેલું છે. ટોટલ કેટલા રાઉન્ડ ફાયરિંગ છે? ગઈકાલે 7 રાઉન્ડની વાત હતી, પિસ્ટલમાંથી ફાયર થયા છે. આરોપી પાસેથી એક 12 બોર રાઇફલ મળેલ છે, જેના ફાયર કરેલા 2 ખાલી કારતૂસ મળી આવેલ છે. વધુમાં આરોપીની ગાડીમાંથી એક રિવોલ્વર મળી આવેલ છે, જેમાં 4 કારતૂસ ફૂટેલા અને 2 જીવતા કારતૂસ પણ હાથ મળી આવેલા છે. હાલ પૂરતા 2 રાઉન્ડ જે ફરિયાદી દ્વારા જણાવવામાં આવેલ છે એ અને 4 જે રિવોલ્વરમાં ફૂટેલા કારતૂસ મળી આવેલા છે, એમ કુલ 6 રાઉન્ડ હવામાં ફાયરિંગ થયું હોય એવું માનવાને કારણ છે. રાહુલ પોતે ઓટોમોબાઈલની કોઈ શોપ ધરાવે છે એવું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. શરૂઆતની પ્રાથમિક તપાસમાં ફરિયાદી પાસેથી જે વિગતો મળેલ છે એ મુજબ એના પત્ની પિયરમાં નહોતા આવેલા. આરોપી અને એના સસરાની વચ્ચે કોઈ કારણસર મનદુખ થયેલ અને આરોપી પોતાના ઘર સેટેલાઇટથી સસરાના ઘરે હથિયાર લઈને નીકળેલ. આ વાતની એમની પત્ની મયુરબેનને જાણ થતાં તેઓ પણ તરત એમની પાછળ પોતાના પિયરમાં આવી ગયેલા હતા. ખાસ કરી જે એની પાસે લાયસન્સ વાળા વેપન છે એ કઈ સાલથી છે, લાયસન્સ વાળા વેપન લીધા પછી
એની ઉપર કેટલા ગુના દાખલ થયેલા છે, ગુના દાખલ થયેલા છે તો કેટલામાં એને સજા પડેલી છે, એ સંપૂર્ણ દિશામાં અત્યારે પોલીસ તપાસ હાથ ધરી રહી છે અને આગળ એના લાયસન્સ રદ કરવા માટે થઈ અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. સર, અગાઉ જ્યારે સેટેલાઇટનો બનાવ બન્યો હતો ત્યારે પણ આ જે 12 બોર્ડની ગનથી પોતાની પર ફાયરિંગ જોવાની એને આખી ઉજાવી હતી વાત. તો જે તે સમયે લાયસન્સ કેન્સલ કરવા માટેની કોઈ પ્રક્રિયા જે તે અધિકારીઓ કરી હોય એવું કંઈ સામે આવ્યું છે કે મને નહીં કહ્યું તો આપણે કયા પ્રકારે કર્યું? આની પહેલા જે આનંદનગર પોલીસ સ્ટેશનમાં 2 ગુના આર્મ્સ એક્ટના દાખલ થયેલા છે એમાં ચાર્જશીટ બાદ કોર્ટ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે અને જો એમાં પણ એની સામે સજા થયેલી હોય અથવા તો કોર્ટ દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવેલો છે તો અત્યારે પણ આ ગુના અંતર્ગત એના બંને લાયસન્સ રદ કરવા માટે થઈ અને કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.